ને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું? અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી. સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે. સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા. અમે દૂધ ભર્યું છે, લાખો લીટર દૂધ ભર્યું છે. અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ ભાવફેર ન મળ્યો. એ ભાવફેરનો હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી, અમારા અશોકભાઈ અમારા પરિવારના એક સ્વજનનું આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગળામણથી જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે. બે હાથ ઊંચા કરીને કહેજો, પરિણામ ના મળે ત્યાં સુધી લડી લઈશું. એક એક રૂપિયાનો હિસાબ માંગીશું. આપણી 5 માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. આજે પણ ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને સભાસદોને ધમકીઓ આપી. સભામાં નહીં જાતા, રેલીઓમાં નહીં જાતા, નહીતર ખોટા કેસમાં ફસાવશું. ગોપાલભાઈ, આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા હતા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું. મારી વાત સાચી હા કે ના? અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે. આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા, એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડાસાથી ગર્જના કરીએ છીએ. આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે, દક્ષિણ ગુજરાતમાં પણ જશે. એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે. અને જે તમને કેસ કરવાનો ફાંકો લઈને ફરો છો, અમે કેસ કરશું, અમે પોલીસને લાવશું. અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો. અમારી લડાઈ આજથી અમારી લડાઈના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે. જે અહીંયા સાબર ડેરીમાં ભાવફેરની વાત શું હતી? તો આપણા પશુપાલકોને દર વર્ષે